રામચરિતમાનસમાં જે તિથિએ શ્રી રામ પ્રગટ થયા તે નવમીને એક અર્થમાં તુલસીદાસજી વંદન કરે છે. આમ તો નવમી તિથિ મધુમાસ પુનીતા એટલે કે નોમ, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નોમ રામનવમી. પણ બીજા અર્થમાં એવો પણ ભાવ લઈ શકાય કે તુલસીદાસજીએ એ તિથિને નમન કર્યા. નવમી તિથિ, એ તિથિને હું નમસ્કાર કરું છું જે તિથિમાં શ્રી રામ પ્રગટ થયા. કોઈક દિવસ ધન્ય બની જાય છે, તિથિ ધન્ય થઈ જાય છે. કોઈક દેશ કોઈ મહાપુરુષના પ્રાગટ્યથી ધન્ય થઈ જાય છે. કોઈ કુળ કોઈક ઓલિયા પુરુષના જન્મ થકી ધન્ય થઈ જાય છે. સો કુલ ધન્ય ઉમાસુનું જગત પૂજ્ય સુપુનીત, શ્રી રઘુબીર પરાયન જેહી નર ઉપજ વિનીત. આ દેશ અદ્ભુત છે. અહીંયા આપણે ગ્રંથને ગુરુ માનીએ છીએ. ગુરુ માનીએ ગ્રંથ. શીખ પરંપરામાં દશમ પાતશાહ ગુરુ ગોવિંદસિંહજી મહારાજ પછી કોઈ વ્યક્તિ નહીં પણ ગુરુને ગ્રંથ માનવાની પરંપરા ચાલી. એ ગુરુ ગ્રંથ સાહેબમાં સંતોની વાણી ગ્રંથસ્થ થયેલી છે. કબીર દાદુ આદિ અનેક સંતો એની વાણી એમાં ગ્રંથસ્થ કરવામાં આવી છે. અને એ વાણીને જો આટલું મહત્વ ગ્રંથસ્થ કરી અને પછી ગુરુ ગ્રંથ સાહેબનું કેટલું સન્માન, કેટલો આદર, એના પ્રત્યે કેટલી શ્રદ્ધા. ગુરુ ગ્રંથ સાહેબને ગુરુદ્વારામાં પધરાવ્યા હોય ખૂબ આદર સાથે. આપણે તો ગીતા વાંચીને ગમે ત્યાં મૂકી દઈએ. ક્રિશ્ચનો પણ બાઇબલ હોટલની અંદર પણ ચારે બાજુ હોય. શીખ પરંપરાથી આ શીખવા જેવી વાત છે. ખૂબ આદરપૂર્વક ગરિમા સાથે ગુરુ ગ્રંથ સાહેબને વિરાજમાન કરે. જેમ શ્રીમદ ભાગવતજીની પોથીજીને આપણે ખૂબ આદર, ખૂબ સન્માન સાથે, એક મર્યાદા સાથે વ્યાસપીઠ ઉપર બનેલી પીઠિકા ઉપર વિરાજમાન કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ. ગુરુ ગ્રંથ સાહેબ, ગુરુદ્વારામાં કોઈ મૂર્તિ નથી. ગુરુ ગ્રંથ સાહેબ વિરાજમાન હોય અને ત્યાં કોઈ ઉગાડે માથે પણ જાય નહીં. બધાએ માથું ઢાંકવાનું. એક મર્યાદા, એક આમન્યા, એક આદર. ગઈકાલે પણ થોડી આપણે ચર્ચા કરી હતી કે મંદિરમાં જાઓ, આશ્રમમાં જાઓ, કોઈ સાધુ સંતને વંદન કરવા જાઓ તો તમારી વેશભૂષા અને તમારું વર્તન એમાં એક શાલીનતા હોવી જોઈએ. અડધા ચડ્ડા પહેરીને મંદિરમાં ન જવાય. કોઈ આશ્રમમાં કોઈ સંત મહાપુરુષને વંદન કરવા ન જવાય. તમે પિકનિક ઉપર જાઓ તો કરો ને જલસા, કોણ ના પાડે છે? પણ મંદિરમાં જ્યારે જાઓ છો, કોઈ આશ્રમમાં જાઓ છો, વ્યાસપીઠ ઉપરથી હમણાં આ બધી વાતો બહુ ઠોકી પીટીને હું કરું છું. વ્યાસપીઠ તમને નહીં સમજાવે, નહીં ટોકે, નહીં તમારો કાન પકડે તો કોણ કરશે આ બધું? તમને હારું લગાડવા માટે બોલે એનો કંઈક તમારાથી સ્વાર્થ હોય. તમને હારું લાગે, તમને ગમે એવું બોલે, એ તમને એન્ટરટેન કરાવે, એ કલાકારોનું કામ છે. આપણા કલાકારો ખૂબ સારું કામ કરે છે, તમને એન્ટરટેન કરે છે. તમને સારું લાગે
તમને ગમે એવું બોલે, પણ તમને સારું લાગે એવું નહીં, તમારા માટે જે સારું છે એવું કે એનું નામ વ્યાસપીઠ. તમને સારું લાગે કે ન લાગે, પણ તમારા માટે આ સારું છે. સંતાનને ગમે કે ન ગમે, પણ કેટલીક વાતો મા બાપ સંતાન પાસે કરાવરાવે, કારણ કે એમાં સંતાનનું કલ્યાણ છે. તો વ્યાસપીઠનું કામ એન્ટરટેઇન કરવાનું નથી. શ્રોતાઓને સારું સારું લાગે એવું કઈ કઈ લોકપ્રિય થવાનું કામ વ્યાસપીઠનું નથી. લોકો માટે જે સારું છે એ સ્પષ્ટ રીતે કહેવાનું કર્તવ્ય એ વ્યાસપીઠોનું છે. ક્યારેક આંખ દેખાડીને, ક્યારેક આંખમાં કરુણા ભરીને, પણ કોઈ દિવસ દ્વેષ ન હોય. માત્ર ને માત્ર પ્રેમ. હું કહું કે ઘણીવાર વ્યાસપીઠ જશોદાની જેમ આંખ પણ દેખાડશે, ઠપકો આપશે. જશોદાએ જેમ કાનનો કાન પકડ્યો તો કાનાનો, એમ ક્યારેક કાન પકડીને કહેશે કામ કરાય, એક ધોલ દઈશ. પણ એ માનો ઠપકો છે, એ માનો ક્રોધ છે. વ્યાસપીઠનું કામ, વ્યાસપીઠનું કર્તવ્ય કંઈ આવા જશોદાના ભાવથી ખૂબ વાત્સલ્યપૂર્વક પણ શ્રોતાઓનું કલ્યાણ થાય એવું કહેવું. કલાકારોના કાર્યક્રમ હોય, ગઝલના કાર્યક્રમ હોય તો એની અંદર તો શરાબનો મહિમા થશે. એવા શેર, એવી શાયરી, અને એમાં બધાને ગમે. પણ વ્યાસપીઠ તો તમને ટોકશે કે આ ખોટું છે, તમારું કલ્યાણ એમાં નથી. આ બધા વ્યસનથી આઘા રહો, તમારા વ્યવહારમાં એક શાलीनता રાખો, विवेक રાખो. इसलिए कहा गया है धर्म की बातें ठोक पीट करके समझाई जाती है. શિક્ષક પ્રેમ પણ કરે અને શિક્ષક આંકડી લાકડી પણ ઉઠાવે. એનો એક ડર પણ હોવો જોઈએ અને શિક્ષક પ્રત્યે આદર પણ હોવો જોઈએ. એમ કાયદાનો ડર પણ હોવો જોઈએ અને સજ્જન લોકો કાયદાનો આદર કરીને કાયદાનું પાલન પણ કરવા જોઈએ. ગુરુનો ડર અને ગુરુનો આદર, પણ ગુરુનો પોતાના શિષ્ય માટેનો પ્રેમ અને પોતાનો શિષ્ય કેમ આગળ વધે એની ચિંતા, અને શિષ્યની પણ પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ. આ સંબંધોની એક ગરિમા છે. તો મંદિરોમાં જાઓ તો કેવી રીતે જવાય, સાધુ સંતો પાસે જાઓ તો એમાં બચ્ચાઓ, આપણા ટીનેજર્સ બિચારા ભોળા હોય છે, એને ખબર નથી હોતી, પણ એને સમજાવવું પડે. મા બાપે એને સમજાવવું પડે. મા બાપથી ન માને તો ધર્મગુરુએ કહેવું પડે. અને આજે જે વ્યક્તિગત સ્વતંત્રતા વધી છે અને એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાતી જાય છે કે અમારે શું પહેરવું એ અમને કેવું આ વાળા કોણ, ઇટ્સ અવર રાઇટ. સ્વતંત્રતા સ્વચ્છંદતા તરફ લઈ જાય તો એ સ્વતંત્રતાનો દુરુપયોગ છે. દરેક સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે. જવાબદારી વગરની સ્વતંત્રતા, વિવેક વગરની સ્વતંત્રતા સ્વચ્છંદ બને છે અને પતન તરફ લઈ જાય છે. આપણને મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ વિવેકપૂર્વક થાય એ જવાબદારી પણ આપણી છે. તો ગુરુ ગ્રંથ સાહેબ પ્રત્યેનો આદર. કોઈ પણ જાય તો માથું ઢાંકીને જવાનું, ઉઘાડે માથે ત્યાં ન જવાય. પહેરવા ઓઢવામાં એક મર્યાદા, એક શાલીનતા.
અત્યારે ખબર નહીં, આપણે ગામડામાં તો માડીઓ તમે બધી બહુ સારી છો બહેનો, અહીંયાનો પહેરવેશ ને આમ ગમે આપણને, જોતો કેવા આમ ભાત ભાતના જગમગારા મારતા અને આપણા પરંપરિત પોશાકમાં કેવા રૂડા લાગો છો. અને શહેરની અંદર ઘણીવાર બહુ રૂપિયા જેની પાસે છે એ પહેરી શકે છે પણ પહેરવા નથી. બોલો, હાવ ટૂંકા ટૂંકા ટૂંકા, પછી બુદ્ધિ ટૂંકી થઈ જાય એમને. પછી ઘણા તો એટલા બધા ફિલોસોફીમાં ઊંડા ઉતરી ગયા હોય કે વાતો એટલી ઊંચી ઊંચી કરે કે કપડાં છે એ અકુદરતી બાબત છે, એ તો મનુષ્ય ઊભી કરેલી વ્યવસ્થા છે. બાકી જંગલની અંદર કોઈ પશુઓ કપડાં પહેરતા નથી. લગ્ન છે એ અકુદરતી બાબત છે. પ્રાણીઓમાં કશું લગ્ન જેવું નથી, એ મનુષ્યોની અંદર જ તે ઊભી થયેલી વ્યવસ્થા છે. એટલા બધા ભણેલ પછી આટલા બધા, એ વાત તમારી સાચી, એમાં કંઈ ના નથી, પણ માણસ તો આપણે છીએ ને, એટલે માણસોએ માણસો માટે વ્યવસ્થા ઊભી કરવી પડે. એનું નામ જ ધર્મ. મનુષ્યોએ ભેગા રહેવા માટે ને સુખી રહેવા માટે થઈ અને ડાયા માણસોએ મનુષ્યોમાંથી એટલે કે ઋષિઓએ જે એક સારી વ્યવસ્થા આપી એનું નામ ધર્મ. એટલે આ કરાય આ ન કરાય એનો વિવેક. તુલસીદાસજી કહે છે, વિધિ નિષેધમય કલિમલ હરની, કર્મ કથા રવિનંદની બરની. વિધિ અને નિષેધમય છે ધર્મ. આમ કરાય, નિષેધ એટલે આમ ન કરાય. ડૂઝ એન્ડ ડોન્ટ્સ. દુનિયાના દરેક ધર્મની પાસે, મજહબ પાસે આ ડૂઝ અને ડોન્ટ્સ હોય છે. એટલે શું કરવું શું ન કરવું એનું સ્પષ્ટ માર્ગદર્શન. ન કરવા જેવું જો કરે તો એના માટે દંડનું વિધાન કાયદામાં હોય છે. કાનૂનનું પાલન ન કરે તો આ દંડ. પેલા દંડ સંહિતા કહેતા, એટલા માટે હવે ન્યાય સંહિતા. થોડા કંઈ શબ્દોમાં ફેરફાર કર્યો. કોર્ટ ન્યાય આપે, એના માટેની એક વ્યવસ્થા. તમે અપરાધ કર્યો છે તો તમને દંડ મળે. તો કાનૂનમાં પણ આ વાત છે, તો ધર્મની અંદર પણ છે. જો પાપ કરશે તો એનો દંડ મળશે. આ લોકમાં દુઃખી થશે અને પરલોકે પણ એનો બગડશે. અને જો પુણ્ય કર્મ કરશે, ધર્મના માર્ગે ચાલશે, સત્યને માર્ગે ચાલશે, તો ઇહલોકે સુખમ ભુક્ત્વા ચાંતે સત્યપુરમ યયૌ. સત્યનારાયણની કથામાં જેમ સાંભળીએ છીએ કે સદાનંદ બ્રાહ્મણે કથા કરી સત્યનારાયણની, પછી દર પૂનમે એ નિયમપૂર્વક ભગવાન સત્યનારાયણનું વ્રત કરવા લાગ્યો. અને પછી આ લોકમાં બધા જ પ્રકારના સુખોને ભોગવી ચાંતે સત્યપુરમ યયૌ, અંતે એ ભગવાન સત્યના લોકમાં ત્યાં ગયો છે, એનું કલ્યાણ થયું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમોધ્યાય. બોલો સત્યનારાયણ દેવ કી જય. હવે બીજો અધ્યાય ચાલુ થાય છે, શ્રોતાઓ ધ્યાનથી સાંભળજો. ગોર બાપા 5 અધ્યાયની કથા વાંચે તો જે સત્યને માર્ગે ચાલે, અને સત્યનો માર્ગ એટલે ધર્મનો માર્ગ, ધર્મ ન દૂસર સત્ય સમાના. જે સત્યને માર્ગે ચાલે તે ઇહલોકે સુખમ ભુક્ત્વા ચાંતે સત્યપુરમ યયૌ. આ લોકમાં સૌ પ્રકારના બધા જ પ્રકારના સુખને ભોગવી અને અંતે ભગવાનના ધામમાં જાય છે. પણ જો ખોટું કરે, પાપ કરે, તો દંડ સંહિતા અથવા તો એનો ન્યાય થાય છે. ત્યાં ચિત્રગુપ્તને ચોપડે બધું નોંધાયેલું હોય છે. આ ચિત્રગુપ્ત ક્યાં રહેતા હશે? અને ચિત્રગુપ્તથી કાંઈ પણ અજાણ્યું રહેતું નથી. તમારા બધા કર્મો ચિત્રગુપ્તને ચોપડે નોંધાય.
ચિત્ત છે ને આપણું, એ ચિત્રગુપ્ત છે. અને કરેલા બધા જ કર્મોના આપણે તો સાક્ષી છીએ, આપણને જ ખબર છે જ. એટલે આપણા ચિત્તમાં એ રેકોર્ડ થઈ જાય છે. એ ચિત્રગુપ્તના ચોપડે પડેલી એન્ટ્રી, ચિત્તમાં એ બધી સ્મૃતિઓ જળવાય છે. ઇવન તમારા ટેલિફોન હોય છે અથવા તો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જે પણ હોય, કમ્પ્યુટર વગેરે, લેપટોપ હોય, તો એમાં તમે જે કંઈ કામ કરો ને એ રેકોર્ડ થઈ જાય. પછી તમે તમારા ફોનમાંથી ડિલીટ કરી નાખો મેસેજ, અને તમે માનતા હોય કે આ વયું ગયું, હવે કોઈ નહીં જોઈ શકે, તો वो तुम्हारा भोलापन है, वो तुम्हारी मूर्खता, वो बेवकूफ़ी. जदि પોલીસે કઢાવવું હોય ને ત્યારે તમે જે ડિલીટ કરી નાખ્યું હોય એવું બધુંય પાછું કઢાવી શકે. કારણ એક વારી એક એક્શન લેવાઈ ગઈ એના ઉપર, એટલે ક્યાંક ને ક્યાંક એ રેકોર્ડ થઈ ગયું છે, એની અંદર છે. એમ જે કર્મ આપણે કર્યું એ રેકોર્ડ થઈ ગયું છે ચિત્તની અંદર, એની સ્મૃતિ છે, એ ચિત્રગુપ્તના ચોપડે રેકોર્ડ થઈ ગયું છે. ઘણીવાર આપણે સીસીટીવી કેમેરા નથી રાખતા, સીસીટીવીના, અને પાછું લખ્યું હોય કે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો, ત્યાં બધું રેકોર્ડ થાય છે. હવે તો ટેકનોલોજીનો એવો સરસ વિકાસ, તમે ઓવર સ્પીડિંગ કરતા હોય ને, વધારે પડતી સ્પીડમાં જતા હો, નિશ્ચિત જે મર્યાદા હોય, ગતિ મર્યાદા, એના કરતાં વધારે સ્પીડમાં તમે જતા હો તો કેમેરામાં રેકોર્ડ થઈ જાય. અને ફોટા સાથે ને રેકોર્ડ સાથે તમારે ઘેર કંકોત્રી આવે કે ચાંદલો કરવા પધારજો, નહીં તો લાયસન્સ વયું જાય. જે 2 રૂપિયા દંડ, 2000 રૂપિયાનો દંડ, તો જઈને ચાંદલો કરવો પડે. એનાથી પછી ઇન્સ્યોરન્સ કંપની હોય ને તમારી, એ તમારા ઇન્સ્યોરન્સમાં એના ચાર્જ વધી જાય કે તમે જોખમી માણસ છો, કારણ કે તમારું ડ્રાઇવિંગ જોખમી છે. કોક દી તમે ઉડી જાઓ, કોક દી કોક બીજાને ઉડાડી દેહો, તમે જોખમી ડ્રાઈવર છો, એટલે ઇન્સ્યોરન્સ તમારો હવે એના ખર્ચા વધશે. કેમ? તમે કાયદાનો ભંગ કર્યો, તમે કાયદાનું કીધું ન કર્યું, અને જો એ કર્યું તો એ રેકોર્ડ થયું છે. આપણે ત્યાં આપણા ધર્મમાં આપણે એવું કે તમે જે કંઈ કરો, આ સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે અને એ કર્મ સાક્ષી છે. પૂજા તમે કરવા બેસો, દીપ પ્રાગટ્ય થાય, દીવાને પણ આપણે કર્મ સાક્ષી કહ્યો છે. બો દીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત્વમ સુસ્થિરો ભવ. આવું કહીને દીવાની પૂજા થાય, દીવાને નમસ્કાર થાય. દીવો કર્મનો સાક્ષી છે, સૂર્યનારાયણ કર્મના સાક્ષી છે. આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું, સૂર્યનારાયણ એ ભગવાનનું નેત્ર છે. જગદેક ચક્ષુષે નમઃ સવિત્રે જગદેક ચક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિનાશ હેતવે ત્રયીમયાય ત્રિગુણાત્મધારિણે વિરંચી નારાયણ શંકરાત્મને. આવું કહીને સૂર્યને નમસ્કાર કરીએ છીએ. સૂર્યરૂપી નેત્ર દ્વારા વિશ્વ સત્તા આપણને જોઈ રહી છે. सतत तुम किसी की निगरानी में हो, किसी की दृष्टि में हो. ये मत समझना कि तुमको कोई देखता नहीं है. एकांत આપણા માટે હોય, બાકી એકાંત જેવું કંઈ છે જ નહીં. આપ સતત નિગરાની में हो. એક ગુરુને 3 ચેલા હતા. ગુરુજીની ઉંમર થઈ અને પછી શરીર
છૂટી જાય એમ લાગ્યું એટલે ગુરુને એમ થયું કે હવે આશ્રમ છે એનો કોઈક ઉત્તરાધિકારી નિયુક્ત કરી દઉં, વ્યવસ્થા બધી બરાબર ચાલે, લોક કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલતી રહે. ત્રણેય ચેલામાંથી કોને ગાદી આપું? ગુરુએ પરીક્ષા કરવા માટે એકવાર ત્રણેય ચેલાઓને બોલાવ્યા અને શિષ્યોને કહ્યું કે હવે મારું શરીર ક્યાં સુધી ટકે કોઈ ભરોસો નથી. તમારામાંથી કોઈએ જવાબદારી લેવાની છે, આ ગાદી સંભાળવાની છે, પણ એના પહેલાં મારે તમને કામ આપવાનું છે, નહીં તમારે કરવાનું છે. પછી હું નક્કી કરીશ કે મારે કોને ગાદી સોંપવી. કે હા ગુરુજી, જો આજ્ઞા. તો ગુરુજીએ ત્રણેયને એક એક સફરજન આપ્યું અને કહ્યું કે જાઓ બેટા, કોઈ જોઈ ન જાય તમને એમ આ ખાય અને પછી મારી પાસે આવો એટલે આગળ વાત કરીએ. સાવ એકાંતમાં તમારે ખાવાનું છે, કોઈ તમને જોઈ ન જાય, એનો કોઈ સાક્ષી ન હોવો જોઈએ. જો કોઈ આવીને મને એમ કહેશે કે મેં આને જોયો તો ના પાસ. આ કાળજી રાખજો, જાઓ સફરજન ખાઈને આવો પછી આગળની વાત કરીએ. હાથમાં સફરજન લઈને ત્રણેય ચેલા ગયા. એક તો 15 મિનિટમાં જ હાજર થયો પાછો. ખાઈ લીધું બેટા? હા ગુરુજી. કોઈએ જોયો તો નથી તને સફરજન ખાતા? કે નહીં ગુરુજી, મેં પૂરી કાળજી રાખી. મારા રૂમમાં જઈ બારીઓ બંધ કરી, બારણા બંધ કર્યા અને પછી ખાઈને આવ્યો. કોઈએ મને જોયો નથી. અને બારી બારણાને બધા એવા એરટાઈટ છે કે એમાં કોઈ તરાડમાંથી પણ જોઈ શકે નહીં. કોઈએ નથી જોયો. સરસ, ઝડપી કામ કર્યું, સરસ. એક જણો આવ્યો, એ જરાક કલાક એક પછી આવ્યો. ખાઈ લીધો બેટા? હા ગુરુજી. કોઈ જોયું તો નથી? કે ના ગુરુજી. એકદમ જંગલમાં ગયો તો, ગામની બહાર, હાવ નિર્જન જગ્યા, અને ત્યાં એક ગુફામાં જેવું હતું ને, મને ખબર, હું ઘણી વાર ફરવા જાઉં એ બાજુ, ત્યાં લગભગ કોઈ હોતું નથી. ત્યાં જઈ પાછો ગુફામાં જઈ અને પછી ખાઈ લીધું. હા સરસ બેટા, સરસ. તો ત્રીજો હતો એ આવ્યો જ નહીં, ઠેઠ હાંજ પડી ગઈ. અને હાંજ પડી ત્યારે આવ્યો તો હાથમાં સફરજન પાછું એમને હતું. એને જોઈને આ બે જણા દાંત કાઢવા માંડ્યા કે હાંજ પડી ગઈ ને એમે પાછો ખાધા વગરનો આવ્યો, અક્કલ વગરનો. રોવા જેવો થઈ ગયો. ગુરુજીને પગે લાગ્યો, બેટા હાંજ પડી ગઈ, ક્યાં હતો અને આ સફરજન ખાધું નથી તે? કે ગુરુજી આપે આદેશ આપેલો પણ આપના આદેશનું પાલન ન કરી શક્યો, મને માફ કરજો. આપે એમ કહ્યું હતું ને કે કોઈ જોઈ ન જાય, કોઈ ભાળે નહીં, કોઈ આનો સાક્ષી ન હોવો જોઈએ, એ રીતે ખાવાનું. પણ ગુરુજી આપે જ તો અમને સમજાવ્યું છે કે પરમાત્મા સર્વત્ર છે, વ્યાપક છે, અને એ તો સાક્ષી છે જ. અરે આપણા અંતરમાં કોઈ ભાવ ઉઠતા હોય તો એનો એ સાક્ષી છે, અંતર્યામી છે. તો ભગવાન તો ભાળે છે ને ગુરુદેવ. ગમે ત્યાં જઈએ, ગમે એટલા એકાંતમાં રહીએ, પણ આપણા પ્રત્યેક કર્મનો એ તો સાક્ષી છે. મને માફ કરજો, પણ આપની આજ્ઞાનું પાલન ન કરી શક્યો, હું એ સફરજન ખાઈ ન શક્યો. અને ગુરુએ ઊભા થઈને ચેલાને પોતાના હૃદયે લગાડી દીધો કે આ છે લાયક, હવે પછી ગાદી ઉપર આવે. ઈવડાઈ જ ખાઈ જાય છે ગાદીએ બેઠા પછી, જેના મનમાં એવી ભ્રાંતિ છે કે મને ભગવાન જોતો નથી. ઈવડાઈ જ ખાઈ જાય છે જુદા જુદા પ્રકારના સફરજન.
પછી જે ગાદીએ બેઠા હોય, પછી સત્તાની ગાદી હોય, કોઈ પોસ્ટ હોય, પછી લોકો કહે ને પૈસા ખાઈ જાય છે. એટલા માટે ખાઈ જાય છે કે એના મનમાં એવી ભ્રાંતિ છે કે એને કોઈ જોતું નથી. પણ પરમાત્મા સાક્ષી છે, એ છોડશે નહીં. કોઈક ને કોઈક રીતે એનો દંડ મળે છે અને મળે છે. શાસ્ત્રો કહે છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ અશુભ જે કંઈ કર્મ કર્યા હોય એનું ફળ નિશ્ચિતપણે ભોગવવું જ પડે છે, એમાંથી કોઈ છટકી શકે નહીં. જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે, અને બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. જેવી કરો છો કરણી, અરે જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. 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 ઓ તેવી તરત ફળે છે. તેવી તરત ફળે છે. બદલો ભલા બુરાનો, બદલો ભલા બુરાનો, અરે બદલો ભલા બુરાનો, અરે બદલો ભલા બુરાનો, અહીંનો અહીં મળે છે. 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 ઓ અહીંનો અહીં મળે છે. અહીંનો અહીં મળે છે. અહીંનો અહીં મળે છે. અહીંનો અહીં મળે છે, મળે છે. અહીંનો અહીં મળે છે. મળે છે. અહીંનો અહીં એ મળે મળે છે, મળે છે. અહીંનો અહીં મળે છે. અહીંનો અહીં મળે છે. જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. દેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. આ નિયમમાંથી બ્રહ્મનો બાપ પણ છટકી શકે નહીં, તો આપણે કઈ વાડીના મૂળા? પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામના પિતા દશરથજી અને અજાણતા શ્રવણને બાણ વાગી ગયેલું અને શ્રવણનું મૃત્યુ થયું હતું. શ્રવણની હત્યાના ભાવથી એ બાણ છોડવામાં નહોતું આવ્યું. શિકારે નીકળેલા રાજા દશરથ અને અજાણતા શ્રવણને બાણ વાગ્યું. શ્રવણ મૃત્યુ પામ્યો અને એ શ્રવણના આંધળા મા બાપના મોઢામાંથી જે શ્રાપ નીકળ્યો કે જેમ અમે અમારા દીકરાના વિરહમાં તડપી તડપીને મરીએ છીએ, હે રાજા,
પણ જ્યારે મરીશ ત્યારે તારા મોઢામાં સરજુની જળની ચમચી મૂકવા માટે કોઈ દીકરો તારી પાસે હાજર નહીં હોય. તારે આ જ રીતે અમારી જેમ તડપી તડપીને મરવું પડશે. આમ તો એ સમયે આ શ્રાપ સાંભળી રાજા દશરથ દુઃખી થવાની જગ્યાએ મનમાં થોડા રાજી થયા હતા કે જો આ અંધ તપસ્વીનો શ્રાપ સાચો પડે તો એનો મતલબ એમ છે કે મારે સંતાન તો થશે. સંતાન જ નહીં હોય તો એના વિયોગમાં તડપી તડપીને મરવાની વાત ક્યાં? ભગવાનની કૃપા હોય તો શાપમાં પણ ક્યાંક ને ક્યાંક વરદાન છુપાયેલું હોઈ શકે, એવું બને. પણ ભોગવવું તો પડે. અને એવું જ થયું. ચાર દીકરા હોવા છતાં રાજા દશરથ જ્યારે મૃત્યુ પામ્યા, એકેય દીકરો સરજુ જળની ચમચી એના મોઢામાં મૂકવા માટે એની પાસે હાજર નહોતો. રામના વિયોગમાં તડપી તડપીને એના પ્રાણ ગયા. રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તન પરિહરિ રઘુબર બિરહ, રાવ ગયે સુરધામ. મરતી વખતે એટલા માટે રાજા દશરથને તાપસ અંધ શ્રાપ સુધી આવે. એ અંધ તપસ્વીનો શ્રાપ યાદ આવ્યો, ભોગવવું પડ્યું. કૌશલ્યા દેવી મહારાણી મારે ભોગવવું પડ્યું. પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામના પિતા હોવા છતાં દશરથજીને તે કર્મ ભોગવવું પડ્યું. કર્મ કોઈને છોડતું નથી. તો આપણે કોણ? અને જે માને કે અમને કોઈને ખબર ન પડે એમ અમે ખાઈ, ખબર ન પડવા દઈએ. કોઈ એનો સાક્ષી નહીં, કોઈ એના પ્રમાણ નહીં, કોઈ વિટનેસ નહીં, કોઈ પુરાવા નહીં. એ ચિત્રગુપ્તને ચોપડે બધું જ નોંધાય છે. બાપ, તું એવું માને છે એ તારી મૂર્ખતા છે, તારી બેવકૂફી છે. ઘણીવાર અંત સમયે વાણી હરાઈ જાય, વાચા બંધ થઈ જાય. છોકરાઓ કે બાપા બોલો, તમારા જીવને ગતે કરો, જે કંઈ મનમાં હોય બોલો, તમારી કાંઈ ઈચ્છા હોય તો બોલો. બાપા કાંઈ ના બોલી શકે. કેમ? છેલ્લે ચિત્રગુપ્ત ઓલી ફિલ્મ હોય ને, આપણા જીવનની રેકોર્ડેડ ફિલ્મ, એ દેખાડે, ફાસ્ટ ફોરવર્ડ કરે. આખા જીવનની ફિલ્મ થોડી જ મિનિટોમાં દેખાડી દેવામાં આવે કે લે આ તે કર્યું તું, આ તારી જિંદગીનું સરવૈયું. અને એમાં આપણે જ કરેલા કર્મો રેકોર્ડેડ હોય ને. તમે આ ગુનાનો સ્વીકાર કરો છો? જજ સાહેબ પૂછે અને પછી હું બોલે? સામે ફિલ્મ જ છે, રેકોર્ડિંગ છે આખું. એટલે પછી ઓલો અપરાધી જેમ મૂંગો થઈ જાય. અને મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. એમ છેલ્લે વાણી હરાઈ જાય. કેમ? ફિલ્મ જોઈને પછી હવે કઈ બોલવા જેવું, કોઈ દલીલ કરવા જેવું રહ્યું નથી. બચાવ માટેનો કોઈ મતલબ જ નથી. હવે વાણી હરાઈ જાય. જ્યારે આપણે આ સ્તોત્ર ગાઈએ ને, ગોવિંદ દામોદર, એમાં એક શ્લોક એવો પણ છે કે હે મારી જીહવા, એ જીભલડી, એ જીભલડી, જિંદગી આખી તને હાંચવી, તને ભાવે એવું ખવડાવ્યું, તને ગરમ ગરમ ખમણ ઢોકળા, ક્યારેક પૂરણપોળી, મેસૂબ, મીઠાઈ, પીઝા ને પાણીપુરી, તને ગમે એવું ખવડાવ્યું, તને રાજી કરી.
હવે તું એક મારું કામ કર. શું? કે જ્યારે અંત સમય આવે ને અને જમના દૂતો હાથમાં દંડ લઈ અને લેવા આવે, અથવા તો દંડધારી યમ લેવા આવે, સમાગતે દંડ ધરે કૃતા, એ યમ જ્યારે સમીપ આવે તો એ જીભલડી તારી પાસે ભીખ માગું. વક્તવ્યમેવમ મધુરમ સુભક્ત્યા, એ સમયે તું મને બચાવી લેજે. ભગવાનનું નામ લેવા માંડજે, એનું ઉચ્ચારણ કરવા માંડજે. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. અને અંતકાળે પણ જો ભગવાનનું નામ મોઢામાં આવી જાય તો અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ